Hare
શ્રીમદ ભાગવત સંભળાવી રહ્યા સત્યમ સચિદાનંદ ઈશોતપત્યા ભગવાન બાલકૃષ્ણ કાલી નાગને નાથે અને સુંદર ભગવાન શોધી રહ્યા છે બજાર ગોપાળો જય જયકાર ભગવાન કાલી નાગને રમણદીપની અંદર મોકલે છે કે તું હવે અહીંથી રમણદીપ જતો એ રમણદેવ આપણું દ્વારિકા ત્યાં હવે કાળીનાગ અને નાગ ભગવાન નિત્યનો એ વજરાવણની લીલાઓ કરી રહ્યા છે સુંદર મજાની ગાયો વાસરડાઓ લઈ ગોપ બાળકો વનની અંદર સારવા માટે આવે છે સુંદર મજાની પ્રભાતીઓ બોલાય છે પ્રાંત સમય ઉઠી બ્રજમાલા ગીત મંગલ ગાય રે પ્રાત સમય
જે ગામડામાં સંભળાતું હવે ધીરે ધીરે નીકળતું એ પદમાં હાથમાં દોરી હોય ઘરનું ધરાવતું હાથમાં ઘરના કરતા હોય ગાયો હાથ સૂર્ય ધીમે ધીમે ઉગતો હોય ગામની નદી હોય ધીરે ધીરે ખળવાળ વહેતી હોય સવાર પડતો એવું લાગે ગાય ભરોસે સંતોએ દુર્ગુણો ઉપર કાબુ કરવા માટે કેવી સુંદર પ્રભાતીઓ ગાય છે જા જા નિદ્રા હું તને માનું એ તું છે ના જા જા નિદ્રા હું તને માનું નરસિંહ મહેતા જ્યાદા નિદ્રા હું તને વારું એ તું છે ના ઉતારી જ્યાદા નિદ્રા હું તને વારું નિદ્રા કહું નથી ધુતાની હું શું સવની યારી રે જ્યાદા નિદ્રા હું તને વારું જ્યાદા નિદ્રા હું તને વારું એ તું છે ના ઉતારી રે જ્યાદા નિદ્રા હું તને વારું योगी लूटा ते तो भोगी ने लूटा लूटा से घर बारी रे योगी लूटा भोगी ने लूटा लूटा से घर बारी रे ज्यादा निद्रा હું તને વારું એ તું છે ના ઉતારી રે
પંખીને સુખડાયા પશુ પંખીને સુખડાવું દુખડા લવ છું ભાગીએ નાના નિદ્રા દુર્ગુણો ઉપર કાબુ કરવા માટે નરસિંહ મહેતાએ કહ્યું નરસૈયાના નાથને ભજીએ તો નિદ્રા રે ન્યારી રે જજ નિદ્રા મુદ નિવારું નરસિંહ મહેતાની પ્રભાતિને રામગીરી અદ્ભુત છે શાસ્ત્રનો અને આ સવારમાં મને કહેવામાં આવ્યું બાપુ થોડુંક ટૂંકમાં નરસિંહ મહેતાનું ચરિત્ર લઈશું એટલે યાદ આવ્યા એટલે લઈએ છીએ હમણાં જ આવ્યા હતા ગયા પાછા ભાઈ મને કીધું મને કે બાપુ થોડુંક નરસિંહ મહેતાનું અને આપણે ગુજરાતના છીએ ને નરસિંહ મહેતાને યાદ કર્યા હોય કેમ રહેવાય જુનાગઢની અંદર મહેતાજીના પ્રભાતી રામગ્રી એજ કઠોરે પોપટ રાજા અન સતી સીતા તે નરસિંહ મહેતાનું અદ્ભુત પ્રદાન છે અને મને અંદરથી આમ હોતા નરસિંહ મહેતાનું જ્યારે હું બોલું ને ત્યારે આપણને થાય નરસિંહ મહેતા તો ન થવાય પણ કોશિશ કરી હરિનામના ગુણગાન ગાવા માટે દૂર નહીં નજદીક દૂર નહીં નજદીક નરસિંહ ને નિહાળતા સાધુ જનોની સંગમાં પડવાને ખખડા સાધુ જનોની સંગમાં તો કીર્તન ખખડાવતો પાછે નો પીર પાય પાછે નો પીર પાય પણ હુંડિયો લખતો હતો શેઠ એનો સાંભળો એ પ્રેમથી સ્વીકાર હે મારી ઢૂંઢે સ્વીકારો મારા શ્યામલા ગીરધારી મારી હુંડી સ્વીકારો રાજને શ્યામલા ગીરધારી હે મારે શ્યામલા ગીરધારી એક ભગવાનનો ભરોસો અને રૂમની અંદર બેઠા બેઠા મહેતાજી ઠાકોરજીને
પગે લાગીને પૂજા કરે છે, ઠાકોરનું ધ્યાન કરે છે. અને આંગણાની અંદર મહેતીજી એ સવારના પહોરમાં સાવરને લઈને આમ વાળી રહ્યા છે, આંગણ સાફ કરે છે. અને મહેતાજીના સુર ધીમે ધીમે એ મહેતાની રૂમના ભવનમાંથી પ્રકાશ બહાર ગયો છે. ભગવાનના નામથી શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે અને મોટા ભાઈ આમંત્રણ આપવા માટે આવે છે. ભગતની પાસે શું હોય, પણ ભક્તોના કામ ભગવાન એવા કરે કે જગતના શ્રીમંતો ન કરી શકે. આપણે જૂની કથા છે ને, ભગત સુતા હતા રૂમમાં, 4-5 મકાના, એમાં રાત્રે ચોર આવ્યો. ચોરે આમ આંટો માર્યો, ભગત સુતા છે નીચે. અને એ વખતે ચોરે આમ જોયો પણ કઈ મળ્યો નહીં. એને એમ કહ્યું કે બાજુના રૂમમાંથી કંઈક લઈ આવ્યો. એટલે ચોરના ખભા પર પછેડી હતી, આમ પછેડી પાથરી, એને એમ તો બધું લઈને આમાં નાખો. એ પછેડી લઈ પાથરી અને બાજુના રૂમમાં લેવા ગયા. ત્યાં ભગત જાગી ગયા. એને એમ કે મારા ઘરમાં આ પાથરવાનું નહીં, આ પાથરવાનું ક્યાંથી આવ્યું? ઠાકોરજીએ દયા કરી લાગે છે. એ ભગત ઉભા થઈ, આ પછેડી પાથરી એમાં સુઈ ગયા. 100 રૂપિયા તમે ઘરમાં આંટો મારી પાછો આવ્યો, કાંઈ મળ્યું નહીં. જોયું તો ભગત પછેડી નીચે સુતા હતા. એને એમ કે હું ચોરવા આવ્યો કે લૂંટાવા આવ્યો કઈ ખબર પડતી છે. આ તો ચાદરે ગઈ. ચોર ને એમ કે હું હવે આને સાફ કરું ને સાદો તો બૂમો પાડે, વળી પકડાઈ જાય. ચોર સાદર મૂકી બહારના બહાર નીકળ્યા હતા. ભગત સુતા સુતા બોલ્યા કે બાપા જે હોય દરવાજો બંધ કરતા જાય છે.
સોરે સામો જવાબ આપ્યો એ કે લઈ જાય એવું એમાં કાંઈ છે નહીં. મેં જેમ પાથરવાનું આપ્યું એમ બીજો ઓઢાડતો જશે, તું ગભરામાં. મારે રૂંડે સ્વીકારો મારા શ્યામ મોટા ભાઈ આવીને ધક્કો દેવા લાગ્યા. ક્યાં ગયો દર્શી? મેં કઈ લાજ કાઢીને મારી જ્યારે હોય ત્યારે કડતાલો પકડાવે. આજ પિતાજીનું શ્રાદ્ધ છે, જલ્દી આવજો, હજી ઘણું કામ બાકી છે. બે શબ્દ ઉગ્ર બોલી ગયા અને મહેતાજીનું અપમાન મહેતાજી સહન ન થયું. લાજ કાઢીને ઉભા રહ્યા અને કીધું, મોટા ભાઈ, તમારે આટલું મોટું અપમાન કરવું હોય અને અમને જન્મ આપવો હોય તો પિતા તો અમારા પણ છે. આદર વિનાનું અન્ન જ લે, અમૃત ભોજન અળગા મોતી, પાષાણે પેટ ભરવું. આદર વિનાનું અન્ન જ લેવું, તેથી સારું મરવું. આદર વિનાનું અન્ન જ લેવું, તેથી સારું મરવું. અમૃત ભોજન અલગા કરીને, અમૃત ભોજન અલગા કરીને, પાષાણે પેટ ભરવું. પાષાણે પેટ ભરવું. પાષાણે પેટ ભરવું. મહેતી કહે, પિતા તો અમારા પણ છે, અમે અમારી રીતે શ્રાદ્ધ કરશું. મોટા ભાઈ તો જતા રહ્યા, પણ મહેતાજી ભગવાનના મંદિરમાં શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ એ પૂજા પૂર્ણ કરી અને જ્યાં મંદિરમાંથી વાત થઈ મહેતીની પાસે આવ્યા કે મહેતી, મોટા ભાઈ આવ્યા હતા એવું લાગ્યું કે હા આવ્યા હતા. કંઈક બોલતા હતા એવું લાગ્યું કે હા બોલતા હતા ને, તમે પણ સામે બોલતા હતા એવું લાગ્યું. કે હા હું બે શબ્દ બોલી. નહીં નથી, તમારો અવાજ થોડો ઊંચો હતો. શું કહ્યું મોટા ભાઈ? મોટા ભાઈ બોલ્યા, તમારીથી સહન ન થયું. મેં એમ કીધું, પિતા તો અમારા પણ છે, અમે અમારી રીતે શ્રાદ્ધ કરીશું. મેથી મોટા ભાઈ બોલે ને કઈ, એ તો આપણો બાપ કહેવાય. બે શબ્દ કહે ઠપકો આપણે તો આપણે સાંભળવું જોઈએ, એની સામે બોલાય નહીં. અને તું એમ કહે છે કે અમે અમારી રીતે શ્રાદ્ધ કરીશું. આપણા ઘરમાં એવી ક્યાં સંપત્તિ ઉછાળા મારે છે કે આપણે શ્રાદ્ધ કરી શકીએ? મહેતી કહે કે આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે 5 જણને થાય એ રીતે આપણી રીતે શ્રાદ્ધ કરીએ. મેં એક સોનાની વાળે સંતાડી રાખી છે. પાંચ જણ, એક બ્રાહ્મણ, એક અતિથિ, તમે, એક હું, 5 જણને અને એક આમંત્રિત, આ 5ને રસોઈ થાય. પણ જ્યાં વાળેનો શબ્દ સાંભળ્યો ત્યાં તો નરસિંહ નાચવા લાગ્યો. ક્યાં છે વાળે કામિની, અનલાવો મારે હા. અર ક્યાં છે, અર ક્યાં છે વાળે કામિની, અનલાવો મારે હા. ભીડ પડે જો ભક્તને તો લાદે લક્ષ્મીનું નામ.
ધીર પડે જો ભક્તને તો લાલે લક્ષ્મી નાના વાળી લઈ લીધી. એ વાળી લેશી તો ગોળ લોટ આટા શાકભાજી બધું આવ્યું 5 જણાના પણ એ ઘી તૂટે છે. મહેંદી ચલો 5 જણને થાય એટલું ઘી લઈ આવો. પૈસા 15 દિવસનું કહે અને મહેતાજી ઘી લેવા માટે નીકળે છે. એ મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન કરી હાથમાં તપેલી અને મહેતાજી ઘી લેવા માટે નીકળ્યા. સવારે બેઠેલા માણસો મશ્કરી કરવા લાગ્યા. પધારો પધારો મહેતાજી પધારો. અમે સાંભળ્યું છે મહેતાજી તમે પણ તમારા પિતાનું શ્રાદ્ધ કરો છો. સાચું કહીએ મહેતાજી? દર વર્ષે મોટા ભાઈના ઘરમાં આમંત્રણ આવે, આખું ગામ ત્યાં જમે, પણ એક સંતના ઘરનો પ્રસાદ, મહેતાજી આપના ઘરનો પ્રસાદ એક તુલસીના પત્ર પર આટલો મળે તો મોટા ભાઈના આમંત્રણને જતા કરીએ અને બધાય તમારે ત્યાં આવ્યું. મહેતાજીને ભાવ બોલવા કઈ ખબર નથી. ભગવાનનું ભજન કરતા કરતા ભાઈઓ એક કામ કરો તો આપણા હાથ સાથે ઘરની આગળ કરી વળી પાસે પકડી લઈ ધીરે ધીરે આગળ. લોકો મસ્કરી કરે જોયું ભગતને ચડાવવા ચડી
લીધી સફેદી હાથ જો વર્ણે ધોરણું જ્ઞાન લીધી સફેદી હાથ જો ભરની ये जोखे नाकुलो मेहतादी हाथ में तपेली लीधी कीधुं पैसा सेठ गया मेहताजी कहे 15 दिवस पछी आप जे रीते कहेशो ए रीते पाछा सुब्रत करी देशो व्यापारी तो होशियार होय ने એને એમ કહેતા ભગવાન ભગતનો ક્યાં ઠેકાણો પૈસા લેવા ક્યાં જવાની પાસે એટલે વેપારી યુક્તિ કરી મહેતાજી 15 દિવસ નહીં 1 મહિને આપણ તોય હાલે પણ મને હમણાં ખબર પડી કે ડબ્બામાં એક ગરોળી પડી રહી મહેતાજી કે નહીં આ અપવિત્ર ભેદ ન ચાલે મારે તો ઠાકોરજીનો થાળ કરવાનો વેપારી ટાઈમ પર જોજો પાછો ઘેર લઈ લીધો एक दुकान बीजी दुकान બીજી દુકાન વેપારી જે આપે પૈસાનું નામ આવે કોઈના કોઈ બાને પાછો લઈ લે ફરતા ફરતા મહેતાજી જુનાગઢના છેડે એક વૈષ્ણવ જો वैष्णव नरसिंह मेहता परम वैष्णव जो पगमा पड़े गयो मेहताजी मारी दुकान पवित्र થઈ ગઈ પધારો પધારો મેહતાજી પધારો मेहताजी उसको શા માટે નીકળ્યા मेहताजी આ મારી દુકાન પવિત્ર થઈ ગઈ કે મારા પિતાનું શ્રાદ્ધ છે એ લેવા માટે નીકળ્યો પહેલા ચોખવટ કરી દો પૈસા 15 દિવસ તમે ઘી આપો અને પછી પાછું લઈ જવું પડે 2-3 જગ્યાએ આવું પડ્યું એટલે પહેલા ચોખવટ પેલો વૈષ્ણવ કહે મહેતાજી આપણા પૈસા ન હોય જોઈએ એટલું ઘી લઈ જાઓ મહેતાજી કે હું વખત ન લઉં મહેતાજી કહે મફત ન લઉં પહેલા કહે હું પૈસા ન લઉં
પછી બંને બાપ છોડી મહેતાજી એક કામ કરો શું એ કે તમે બે ભજન ગાઓ આને કોઈ કહે એટલે ડોગરા તો દિશામાં જ હોય એ જેની જગ્યાએ તપેલીની જગ્યાએ અને હાથમાં કીર્તાન લઈ મહેતાજી ભજન શરૂ કર્યું રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ એક પર બીજું પર સમય પસાર થવા લાગ્યો અંતર્યામી અંતરતાવો અંતર્યામી ધીરે ધીરે સમય પસાર થતો જાય છે મહેતાજીને ખબર નહીં અને અહીંયા મહેતી ઠાકોરજીના મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મારા સ્વામીને જલ્દી મોકલો આજ રાત છે હજી ઘણું કામ બાકી મહેતીની આંખમાં આંસુ હે ઠાકોર હે દ્વારિકાધીશ મારા સ્વામીને મોકલો ને ખબર નહીં રહ્યો ક્યાં ભજનમાં બેસી ગયા છે પણ જ્યાં મહેતે પ્રાર્થના કરી ત્યાંનો સાથ વૈકુંઠ સુધી સંભળાવો આજ ભગવાનને સાથ કર્યો ક્રોધ ઉદ્ધવ ગરુડ પાર્ષદોને કીધું જલ્દી ના રૂપ લઈને જુનાગઢ પહોંચો બધી કોઠો ભરી ભરી અને હવે તો વૈકુંઠ ઉતર્યું જુનાગઢમાં તારે આપો તો બધા ભગવાનના હોય ભગવાનના ભાષણો નાગરોના રૂપ લઈ લઈ મોટો ભરી જુનાગઢમાં નીકળ્યા બધા નાગરોને પૂછ્યું કોણ છો કઈ બાજુ એટલે અમે મહેતાજીને ત્યાં જઈએ છીએ અને કાલ સવારની બની ગયેલી ઘટના ભગવાન ખુદ નરસિંહ મહેતાનો રૂપ લઈ એ નાગરી ટોપી હાથમાં કરતા આવ્યા જુનાગઢ બધા હાથમાં ઘીની તપેલી અને પાર્ષદો જે હતા એની બાજુમાં રસોઈ શરૂ કરાઈ सेवक कार सारा आला देवाधी दे भागोळे आवीने ઉધરે પૂછી લીધો એને નરસિંહ ભક્તવ
વચલ ભગવાન છે લીધો એને નરસિંહ ભક્ત વચલ ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈ ભગવાન પધાર્યા બાજુમાં રસોઈ શરૂ થઈ અને તપેલી લઈ મહેતીને આપી લોવા કર્યો આર મહેતીનો મગજ ગયો તમને કઈ સમજ પડે કે પડે જ નહીં કેટલું મોડું થયું ભગવાન કહે બોલે શું કામ છે મહેતાજીના રૂપમાં એ તમને કઈ ખબર જ નથી હજી ગૌર બાબાને આપણે નોતરવાના છે રસોઈ બનાવવાની છે બેન એકદમ બોલવા લાગ્યા ભગવાનને થયું કામે ચડી જવામાં મજા છે અને ભગવાન પોતાના કુળગોરને કહેવા માટે આવે છે અને કુળગોર સામે મેળી પર બેઠે એને નરસિંહ મહેતાને આમ આવતા જોયા કે મારે ને આજે આવતા હતો મહેતાજી આવી ગૌર બાબાને કીધું ગૌર બાબા અમારે ત્યાં પધારો હું આજ અમારી રીતે શ્રાદ્ધ કરીએ છીએ તમે અમારા કુળગોર છો આપ પધારો અનગોરનો મગજ ગયો મારે તારે ત્યાં આવવું જ નથી ક્યારે દક્ષિણા આપી મહેતાજી કહે તમે ગૌર બાપા એવું ન કરવું જોઈએ હું નાનો માણસ છું તમારે આવું જતો કરવું જોઈએ નહીં તો મારો યજમાન નહીં હું તારો ગૌર નહીં નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન કહે તો એક કામ કરો ગૌર બાપા લખીને આપો છોકરા કાગળ પેન લખ્યો નરસિંહ આજથી મારો યજમાન નહીં હું એનો ગૌર નહીં એ ચિઠ્ઠી લઈ કડિયાની કસે બાંધી અને ભગવાન નીકળ્યા છોકરાને કીધું છોકરા બારણું બંધ કરી દે ભગવાન મનમાં બોલ્યા ગૌર બાપા તમારા ભાગ્યના દરવાજા બંધ થાય છે તમારા ભાગ્યનું આજ બારણું બંધ થાય છે કોણ ભગવાનને ઓળખી શકે કોણ પામી શકે એ તો જે જણાવવા ઈચ્છે એ જાણી શકે બાકી કોઈ ન જાણે કોને ખબર પડે કાલ આપણે વાત થઈ હતી ને કેન્દ્રમાં કે ઈશ્વર જ્યારે આપણે જાગીર સમૃદ્ધિ આપે તો ઠીક છે નહીતર તો જય સિયારામ એ તો સમૃદ્ધિ પણ એ આપે સમજણ પણ એ આપે નકર સુતારી મહેતાજી નીકળ્યા બહાર ગૌર બાપાના ઘરે ત્યાં તો એક ખેડૂત બ્રાહ્મણ સભા પર હળ લઈને જાય છે વાડીએ ખેતી કરવા માટે મહેતાજીને જોતા પગમાં પડી ગયું અને મહેતાજીએ ઉભા કર્યા નહીં ગૌર બાપા આજ મારા પિતાનું શ્રાદ્ધ છે આપ શ્રાદ્ધ કરાવો ને આપ બ્રાહ્મણ છો ચાલો ને મારે ત્યાં એ કે મહેતાજી મને કઈ આવડે નહીં મારું કામ ખેતી કરવાનું એ કે નહીં હાલો પરાને પકડી લાગ્યા આવી સાદ કર્યો મહેતી ગૌર બાપા ઉભા છે જલ્દી એક સોનાનો પાટલો આપો બેસવા માટે મહેતી કહે 5 જણાની રસોઈમાં વાળી વિસાવી નાખી આ પાટલાની દાદારી કરે પણ મહેતીથી શરમ થઈ અને ઠાકોરજીના મંદિરમાં ગયા તો સોનાના પાટલાનો ઢગલો થયો આટલું બધું સોનું બધા જાય પછી વાત મનમાં ભગવાન કે પછી ઉભો રહી બીજો પાટલો લાવી ગૌર બાપા બેસો એલા મને અહીંયા ન ફાવે ખેતરમાં ફાવે હું ક્યાંક પડીશ નહીં બેસો પરાણે ગયા મને ક્યાં તમે પકડી લઈ આવ્યા શું કામ શરમિંદો કરો છો મને તો પૂરો ગાયત્રી મંત્ર પણ નથી આવડતો નહીં લો બાપા શરૂ કરો પણ શું શરૂ કરવું કઈ આવડે નહીં નરસિંહ મહેતાના રૂપમાં રહેલા ભગવાને જ્યાં એ ગૌરના જીભે ટસલી આંગળી ડાળી ત્યાં તો વેદ મંત્રોની ધારાઓ છૂટવા લાગી
વક્રતુંડ મહાકાય શ્રીકોટી સંભ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ શુભકાર્યેષુ સર્વદા. બે થાળી લાવો, ચમચી લાવો, 4 વાટક્યા લાવો, અબીલ લાવો, ગલાલ લાવો, કંકુ લાવો, પંચામૃત લાવો, નાળાસરી લાવો, કપૂર લાવો, થાળી લાવો, બધું પૂજામાં અહીંયા મૂકી દો. સામે બેસી જાઓ, 2 આસન મૂકો. મંત્રોની ધારાઓ પર છૂટવા. ઈશ્વરનો ઐશ્વર્ય હોય એનું વર્ણન કોણ કરી શકે? સર્વકાય વિધિ. ઓમ પ્રાણાય સ્વાહા. 3 વખત પી જવાનું. પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, માધવાય નમઃ, કેશવાય નમઃ, દામોદરાય નમઃ. હાથ ધોઈ નાખવાના, સ્પંજમ કરી છે ભગવાનનું ધ્યાન ધરી જવાનું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સુદર્શમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમળનયનમ યોગ વિદ્યાનગમ્યમ. આમ ભગવાનનું ધ્યાન કરી જવાનું. તુલસીભદ્ર ભગવાનને મૂકો. ગણપતિ દાદાને પંચામૃતથી નવરાવો. શુદ્ધોદક સ્નાન સમર્પ્યા. શુદ્ધ જળથી સ્નાન કરાવો. હવે બાજુ લોકો આમ વિધિવત શ્રાદ્ધનો આરંભ કર્યો. અને બાજુમાં તો એવી રસોઈ બનાવી કે ઠેઠા મિલખાઓથી સુગંધ મળી ફેલાવો. આખા જુનાગઢમાં એવો વઘાર નાખ્યો. દાળ ને ભાત ને શાક ને કેરીનું આથણું, ગાજરનું આથણું, લીંબુનું આથણું, કેળાનું આથણું, બધા આથણા, બધું ભગવાન ના પાર્ષદો રાંધે. એમાં કોણ વર્ણન કરી શકે? ચૂરમાના લાડુ, ઢીબડિયા લાડુ, મોતીચૂરના લાડુ, બધા લાડવા બનાવે. જલેબી, મોહનથાળ, બરફું સુરમું, સુરમું, ટોપરા પાક ને ઊંધિયું, મિક્સ શાક, આટલી બધી સુંદર રસોઈ બનાવી આખા જુનાગઢમાં સુગંધ ફેલાવા લાગી. કોણ જાણી શકે ભગવાનની લીલાને? લોકોએ ચોરે બેઠા બેઠા પોતાના બાળકોને કહ્યું કે મહેતાજી આમંત્રણ આપી ગયું છે, ત્યાં તમે જોઈ આવો, શું વ્યવસ્થા છે. બાળકોએ આવીને વાત કરી, દાદી જિંદગીમાં ક્યારેય સુગંધ ના લીધી હોય, આવી તો સુગંધ આવે છે. અને બાજુમાં એવા રસોઈયા છે કે આપણે ક્યારેય જોયું ન હોય. આપણે જુનાગઢમાં આવો પ્રસંગ ક્યારેય ન જોયો, આવી તો રસોઈઓ બને છે. લોકોનો શું ભરોસો? તરત ફેરવી નાખે. છોકરા જા, તારા બાને કે આવા ટાઈમે મહેતાજીના ઘરે જવું જોઈએ, આપણે એને મદદ કરવી જોઈએ. જા જા જલ્દી દોડ. બધા જ ગૃહસ્થની સ્ત્રીઓ આવી અને મહેતાજીના ઘરે પધારી. મહેતાજી જય વિઠ્ઠલ, જય રાધે, રાધે રાધે, જય દામોદર. મહેતાજી પૂજામાં બેઠા બેઠા કહે છે, બતાવો આજ મારું પિતાનું શ્રાદ્ધ છે, તમે આ જૂના કપડા ફાટેલા પહેરીને કેમ આવ્યા? તમારે આ તો તૈયાર થઈને આવવું જોઈએ, નવા વસ્ત્ર પહેરવા જોઈએ. કે મહેતાજી હમણાં અમે બદલીને આવી. કે નહીં 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 નહીં, ઉભા રહો. સાથ કરો મહેતી, આ બહેનોને બધાને એક એક સાડી આપી દો. સોનાના વ્રતવાળી જે સાડીઓ છે ને, એ એક એક સાડી આપો. મહેતી કે 3 વર્ષ તો હું હેન્ડલૂમ પહેરું. આટલાનો રંગ કયો છે એ રહેવા નથી દીધો. ના હાડીઓની દાતારી કરે. પણ પેલું પાટલાનું જોયું ને એટલે મહેતીને શરમ થઈ. એકદમ દામોદરજીના મંદિરમાં આવ્યા તો સાડીનો ઢગલો જોયો. મહેતી કે સાડીનો રંગ કયો છે એ રહેવા નથી દીધો. બધાય જાય પછી વાત. મનમાં ભગવાન કહે પછી ઉભો રહે એ બીજો. એક એક સાડી આપી તો બીજાને ખબર પડી કે નવી સાડી મહેતાજી આપી. તો બીજા એના છોકરાને કહેવા લાગ્યા, તાર બાન કહે છે ફાટેલું પહેરીને જાય, ફાટેલું પહેરીને. આમ મહેતાજી વિધિવત પિતાનું શ્રાદ્ધ કરે છે. અને હવે એ બ્રાહ્મણો લોકો બધા જમવા માટે વધાર્યા. અંગતો પડી અને ભગવાનના પાર્ષદો
સોનાની થાળી, સોનાના વાટક્યા, સોનાની બબે ચમચી, બધા આમ ફેરવે વાટક્યાને. આમાં ગિલીટ ચડાયો છે કે ઢાળ છે કે આ સર સોનું કંઈ ખબર ન પડે. બાજુવાળો બેઠો બેઠો કહે કે કોઈ મોટા વેપારીને માર્યો હોય એવું લાગે, કોઈ મોટા વેપારીને માર્યો હોય એવું લાગે. હકીકત જોવે ને લોકો તોય ઈર્ષ્યા કરે. બોલો. અને ભગવાનના પાર્ષદોએ સુંદર મજાની રસોઈ પીરસી. મહેતાજી એના રૂપમાં ભગવાન હાથ જોડીને ઉભા રહે, હે બુદ્ધિઓ આપ બ્રહ્માર્પણ કરો. બધા હાથમાં જળ લઈ બ્રહ્માર્પણ કરી. બ્રહ્મા વ્યાખ્યાનકાર બહુ સરસ છે. એ મગન ભાવે પતિ શ્રી રામચંદ્ર કો બત્રીસ મગન ભાવે પતિ મગન ભાવે મગન નામના મારા દાદાને 25 લાડુ પડી ગયા. મગન ભાવે પતિ રામચંદ્ર કુંવંત્રી આનંદરામ આવે દાળ 30 કટોરા. મગન ભાવે પતિ રામચંદ્ર કુંવંત્રી આનંદરામ આવે દાળ 30 કટોરા. 3 કટોરા. લાડુ લાડુ પણ આ ભૂખ્યો ન હોય. અમુક એમ કહેવા લાગે ગઈ આ ભૂલી ગયો, થાળે ભૂલી ગયો. જે થાળે પગે છે ઉપર લીધું હોય. મગન ગાવે 25 રામચંદ્ર ભગવતી આનંદ રામ 38 દાલ 30 કટોરા. મગન જમને કો ગાય ગમન ખાને કો ગાય. એટલો બધો ખાધો બધાય. પણ જમીન બધા ઉભા થાય કે મહેતાજી આ થાળે વાટક્યા સોનાની સમસ્યો ક્યાંય આડો અવળો ન થઈ જાય, સંભાળી લે. ભગવાન કહે કે ભુજીઓ ઠાકોરજીના દરબારમાં હેઠું ન રખાય, આ બધું તમે લેતા જાઓ. પણ પછી બધાએ બાંધ્યો ભાઈ થાળે વાટક્યા. એલા મહેતાજી બહુ ઉદારો ભાઈ. આ તો જમણવાર તો કરે પણ આ સમસ્યો વાટકા એ દાળ વાળું શાક વાળું બધું નાખ્યું તમને. ક્યાંક દાળ છોડાતી જાય, રીંગણાના બટકા નીકળે, બધું બાંધ્યું બધાએ. અને દરવાજા ઉપર મહેતાજી ઉભા રહ્યા. બધા જ ગૃહસ્થોને એક એક ખોબો સોના મોરો આપી ભરી ભરી. મહેતાજીનો જય થાવો, મહેતાજીનો જય થાવો, મહેતાજીનો જય થાવો, મહેતાજીનો જય થાવો. એક જણાએ તો આટલું બધું ખાધું. પોતાના છોકરાને કીધું, ટપુડા મારા પગમાં પગરખા છે, તપાસ કર. કે મારું ધ્યાન તમારી શિખા સામે છે, હું નથી. એટલું બધું ખાધું કે મારું ધ્યાન તમારી ચોટલી આમાં, તમારા ચોટલીના આધારે. આટલું બધું ખાધું. આમ નીચું નમાય નહીં, નમાય તો જોવાય ને. એમાં એક ગોર બાપા ઘરે 12 થી 7 કર્યો. ગોરાણી 12 શાક બદલવી પડશે, અંદર નહીં આવે. કારણ કે આમ નમાય નહીં, નમાય તો અંદર આવી જાય. પણ કીધું કે આને 12 શાક બદલવી પડશે. ગોરાણીએ યુક્તિ કરી. એ કે તમે હું ખાધું છે, એ ઓરા આવો અહીંયા
દરવાજા પાસે લઈ ગયા. મેં ગોરાની અંદરના બાજુ કીધું તમે શું ખાધું છે? બાજુવાળાને જોઈ આવો, જોડે નાખીને લાવવા પડ્યા. એ કે હે તરીકે અમનામાં ગયો અંદર. મહેતાજીનો જય થાઓ, મહેતાજીનો જય થાઓ. જય જયકાર મહેતાજીનો જુનાગઢમાં થયો. અને મહેતીને હવે ક્રોધ બધો ભર્યો થયો. નરસિંહ મહેતાના રૂપમાં રહેલા ભગવાન કહે છે, હમણાં દામા કુંડે સ્નાન કરવા જાઉં છું. કહે જલ્દી આવજો, મારે બધું કામ છે. ભગવાન કહે આવે બીજો, જલ્દી આવજો. ભગવાન ત્યાંથી નીકળે. રસ્તામાં પેલો કુળગોર જય જયકાર સાંભળ્યું નરસિંહ મહેતાનો. મહેતાજીનો જય થાઓ, જય થાઓ. કુળગોર આવે અને પગમાં પડ્યો, મહેતાજી પેલી ચિઠ્ઠી ફાડી નાખો, મારી ભૂલ થઈ. ભગવાનને થયું જો આ ચિઠ્ઠી નહીં ફાડું તો અસલ નરસિંહ સેને આ પરેશાન કરશે. એની પાસે તો પૈસો નથી. એ ભગવાને ચિઠ્ઠી ફાડી નાખી અને ખોબો ભરી સોના મળવા, તમે તો અમારા ગોર કહેવાય, તમે અમારા કુળગોર છો. મહેતાજીનો જય થાઓ. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા દામા કુંડે. અને આ બાજુ મહેતાજી વૈષ્ણવની દુકાને હજી ભજન શરૂ છે. અંતર્યામી અંતરકારો અંતર્યામી અંતરકારો. એક પદ, બીજું પદ, બીજું પદ, દોઢ વાગે ભજન પૂરા ગયા. ભજન પૂરા ગયા. કહ્યું કે દોઢ વાગે કેવો ખબર નહીં, મારે મારા પિતાનું શ્રાદ્ધ કરવાનું. વળી પાસે હાથમાં તપેલી અને તપેલી લઈને મહેતાજી આવે છે. મેં લીધી તપેલી હાથ જો આવે અને મેં આપે કે લો મેં અને મેં મગજ ગયો કે તમને કઈ સમજ પડે કે ન પડે. આટલું ગામને જમાડ્યું, જય જયકાર કરાયો અને વળી પાસે તપેલી શું ને બતાદરી છે. ત્યાં તો મહેતાજીના હાથમાંથી તપેલી પડી ગઈ. મહેતી હું હતો. હા તો એને કઈ બોલ્યા તો નથી. ના બોલો મહેતી, એ હું નહોતો. જો એ કાર્ય કર્યું હોય તો એ હું નહીં, આપણો શ્યામ હતો, આપણો વિઠ્ઠલ હતો, ભગવાન હતા. હા બહુ મને તો ખબર નથી ક્યાં ગયા. દામા કુંડે જવાનું હોય નીકળી. મહેતાજી દામા કુંડ ગડગડતી દોડ. એ દામા કુંડના ભગતજી આવી અને લાંબા હાથ કરી કીધું, હે ઠાકોર, હે ભગવાન, જ્યાં સુધી તું જમવા ના આવે ત્યાં સુધી હું અન્ન નહીં લઉં. આખા ગામને જય જયકાર કરાયો, મને મારી પત્નીની ભૂખ્યા રાખીશ. અને મહેતાજીને તો વચન હતો કે જ્યારે હું કેદાર આવીશ ત્યારે હું જ્યાં આવીશ ત્યાંથી દોડતો આવીશ. આજે નરસિંહ મહેતાના ઘટાયેલા કંઠમાં કેદાર દર્શન જો ધન શ્યામ મુરિયખિયા પ્યાસી
નાથ મોરે દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે क्या तो शंख चक्र गदा पद्म दाना गुणना भगते भगवान प्रगट मन मंदिर 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 मूरत तेरी मंदिर मंदिर मूरत तेरी फिर बिन ये दावा भगत थे भगवान भगत थे मेहता ने कहो एकला नहीं लक्ष्मी ने रेखाओ शिव पार्वती ने गाओ અને બ્રહ્મા માણીને બધા દેવતાઓને લઈ મહેતાજી ઘરે આવે મોટા ભાઈને બોલાવ્યા રસોઈ તો હજી એમ ન પડે કહેવાનો અર્થ એ કે જગતમાં શ્રીમંત ન કરી શકે એવું કામ ભગવાન એના ભક્તોનું કરે છે ભગવાન ત્યાંથી જમી ત્રણેય દેવતાઓ અંદર ધ્યાન થયા જગતમાં કોઈના કામ ન કર્યા હોય જેટલા કામ નરસિંહ મહેતાના કર્યા છે 52 કામ પત્ની મરે ને તો એમ કહે ભલું થયું ભાંગી ધંજા સુખે રોજસુ શ્રી ગોપા આવો મહેતા અને મહેતાને યાદ કરીને આપણે ઊંડી વગર રહી જઈએ બધા એવા છે જે વખત ઊંડી કારણ કે ભગવાન આવ્યા છે ત્રણેય દેવ આવ્યા છે તો એક બાજુ ભાઈઓ આવી જવાનું એક બાજુ બહેનો આપણે ભગવાનને વધાવવા દેવાનું હે મારે ઊંડે સ્વીકારો મહારાજ શ્યામ રામેર ધાર આપણે સ્વીકારો મહારાજ શ્યામ રામેર ધાર
बड़ी मीरा झरना प्याला मोकल्या झरना प्याला राणाए मोकल्या પ્રહલાદની પદ રાખવા જય હો જય હો પ્રહલાદની પદ રાખવા જય હો એ ધજુ વાલે નરસિંહ રૂપ થકી વાલો પ્રગટ્યા એ વાલે મારે હરણા ભક્ત ભૂતરે શામળા ગિરધારી એ વાલે મારે હરણા ભૂતરે શામળા ગિરધારી એ વાલે મારે હરણા ભક્ત ભૂતરે શામળા ગિરધારી गजने वाले उगारियो જય હો बड़ी सुदामानी भागी गजने वाले उगारियो बड़ी सुदामानी भागी भूख જય હો જય હો તોય લીલા ના મારા વાલમાં તોય લીલા ના મારા વાલમાં તમે ભક્તોને આપ્યા છો નિભાડામાંથી બળતા ઉગારિયા જય હો અને બિલાડી કેરા નિભાડામાંથી બળતા ઉગારિયા અને બિલાડી કેરા જય હો જય હો વાલે ઇના ઉગારિયા એ હરી હે તે દયા રખવાડ રે આપણા ગિરધારી મારે દયા હે મારું
ના કોર્યા છે પાંડવોની પ્રતિજ્ઞા પાળી દ્રૌપદીના પૂરા છે નરસિંહ મહેતાની હુડી સ્વીકારજો નરસિંહ મહેતાની હુડી સ્વીકારજો તમે સુભદ્રા બાઈના ચાર જણા તીર્થવાસી રૂપિયા 607 જાઓ જાઓ ચાર જણા તીર્થવાસી રૂપિયા 607 હા પહેલા કાર જો દ્વારિકા રે એને ગોમતી રહેવા નથી ઝૂંપડું જઈ જમવા નથી જુવાર રહેવાને માટે નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર બેટા બેટી વડાવ્યા બેટા બેટી વડાવ્યા તો વડાવી कर તમારું ગોપી ચંદન વળે તુલસી હે મનોહાર कर તમારું ગોપી ચંદન તુલસી હે મનોહાર હાજુ નાણું મારે સાંભળો જય હો હાજુ નાણું મારે સાંભળો મારે તીર્થવાસી સૌ ચાલ્યા વળે આયા નગરની માય માયું કોણ છે જેનું સાંભળશા શેઠ એવું નામ નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ નથી ભાર લોક કરે છે ઠેકડી એ નથી
બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાને નરસિંહ મહેતાનું કામ કર્યું, ભગવાનનું સ્વાગત કર્યું. આપણે પણ સભા મંડપમાં જે કાંઈ હોય એનું સ્વાગત કરીએ અને દાતાઓને એક વખત જોરદાર તાળીઓનું યોગદાન કરીએ.